આપણા દરેકના ઘરમાં સવાર જે હોય છે એ ચા કોફીથી થતી હોય છે, પણ વાત જ્યારે પ્રેગ્નન્સીની હોય ત્યારે દરેક મહિલાના મનમાં એ સવાલ ઊભો થાય છે કે પ્રેગ્નન્સીમાં કેટલી ચા કોફી પીવી જોઈએ, કેટલી સેફ છે? દરેક વસ્તુ તમે લિમિટમાં કરો ને તો સેફ જ હોય છે. પછી એ કોઈ પણ વસ્તુ હોય, ખાસ કરીને પ્રેગ્નન્સીમાં ચા અને કોફીની વાત આવે ને ત્યારે એનો અતિરેક ન જ થાય એનું ધ્યાન રાખવું જોઈએ. પણ સાથે સાથે તમે લિમિટમાં લેશો તે નુકસાનકારક નથી. એની લિમિટ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે દિવસમાં તમે 1 કે 2 કપ ચા યા કોફી લેશો તો એ લિમિટમાં જ છે. ખાસ કરીને ચા અને કોફીમાં છે ને કેફીન આવે, અને કેફીન આપણને એક નેચરલ સ્ટિમ્યુલન્ટ છે કે આપણે જ્યારે બી એક્ઝામ હોય અથવા સારું કામ કરવાનું હોય તો તે વખતે આપણે ખાસ ચા કોફી પીએ જેથી કરીને આપણે સતર્ક રહીએ, આપણું મગજ, આપણને ઊંઘ ઓછી આવે. પરંતુ પ્રેગ્નન્સીના હોર્મોન્સના લીધે જે કેફીન જે શરીરમાંથી બહાર નીકળવું જોઈએ તે સ્લો ડાઉન થઈ જાય અને કેટલીક વખતે પ્લેસેન્ટા થ્રુ બાળક સુધી પહોંચે. તો એને કારણે બાળકના ગ્રોથમાં પ્રોબ્લેમ થઈ શકે, મિસકેરેજીસ થઈ શકે, અથવા તો બાળકને આયુજીઆર થવાનું તકલીફ થાય, એટલે ગ્રોથ રિટાર્ડેશન થાય, પ્રીમેચ્યોર ડિલિવરીના ચાન્સ રહે. બહુ જ એક્સેસિવ માત્રામાં કેફીન હોય તો કોઈ વખત બાળકના હાર્ટ પર બી અસર કરી શકે. આ ઉપરાંત એ માતાને એસિડિટી કરી શકે, ડિહાઇડ્રેશન કરી શકે, ઘણી વખત એકદમ ડિસ્કમ્ફર્ટ કરી શકે એક્સેસિવ માત્રામાં કેફીન. એટલા માટે કેફીનને આપણે લિમિટમાં લેવું જરૂરી છે. મેડમ, પ્રેગ્નન્સી પહેલાં અમુક મહિલાઓને ચા પીવાની આદત હોય છે જે પ્રેગ્નન્સી પછી પણ છૂટતી નથી. 2 કપ સવારે માથાનો દુખાવો થાય ત્યારે નાનો 1 કપ પી લેવો, સાંજે પાછા ગેસ્ટ આવ્યા ત્યારે 2 કપ ચા પી લેવી. તો કેટલી માત્રામાં કેફીનની ગણતરી કરી શકાય કે આટલું જ લેવું જોઈએ, અને કેટલા કપ ચા કોફી આમ કહી શકાય કે સેફ છે? अब ખૂબ જ અગત્યનો સવાલ છે, કારણ કે ડૉક્ટર તો કહી દે કે 1-2 કપ ચા કોફી પીશો ચાલશે, પણ હવે કપનું સાઇઝ કેટલી હોય તો એના પર કેફીનની માત્રા બી નક્કી થતી હોય છે. સો WHO ની સલાહ પ્રમાણે દિવસનું 200 મિલીગ્રામ કેફીન પ્રેગ્નન્સી માટે સેફ છે, એનાથી એક્સિડ ન થવું જોઈએ. પણ હવે 200 મિલીગ્રામ કેફીન ગયું કે નહીં તે આપણને કેવી રીતે ખબર પડે? તો જો તમે કોફી પીતા હો, બ્રૂડ કોફી, તો એનો જે કપ હોય છે 200 થી 230 ml નો કપ હોય તો તેમાં 1 કપમાં 100 મિલીગ્રામ જેટલું કેફીન હોય છે. તમે એસ્પ્રેસો શોટ લેતા હોય તે વાત અલગ છે, તો પણ તેમાં બી 75 મિલીગ્રામ જેટલું તો કેફીન હોય જ એકમાં. અને જો તમે મિલ્ક ટી પીઓ છો, ગ્રીન ટી પીઓ છો, બ્લેક ટી પીઓ છો, એવું નથી કે ગ્રીન ટીમાં બી કેફીન નથી હોતું, એમાં હોય છે પણ તો ઓછી માત્રામાં હોય છે. પણ સામાન્ય રીતે જે આપણો ચાનો આ કપ હોય છે 150 ml જેટલો હોય તો તેમાં લગભગ 30 થી 50 મિલીગ્રામ જેટલું કેફીન હોય છે. તો આ રીતે તમારે ગણતરી રાખવી જોઈએ તમારા કેફીન ઇન્ટેકની. પણ આ ઉપરાંત તમે જો વચ્ચે ચોકલેટ ખાધી, મિલ્ક ચોકલેટ અથવા ડાર્ક ચોકલેટ ખાધી કે થમ્સઅપ, કોક જેવું કંઈક એરેટેડ ડ્રિંક લીધું તો એમાં પણ કેફીન હોય છે. એટલે તમે જ્યારે ડેઇલી ઇન્ટેક કેફીનનો ગણતા હોય ત્યારે આ બધી ધ્યાન પણ ખાસ રાખવાનું.